આવો શિવજીનો અપાર અનંત અદ્વિતીય અનુપમ મહિમા એટલે શિવ મહાપુરાણ. શિવજીના અલૌકિક ચરિત્રો જેની અંદર લખાયા છે. શિવજી તો અનંત છે, એના ચરિત્રો પણ અનંત છે, પણ 100માંથી 1% શિવ પુરાણમાં જે લખાયા છે. આવો કેટલીક લીલાઓ માનવીય લાગે, આપણી જેમ રીસાવવું, મનાવવું, ક્રોધ આવવો, ઝઘડો થવો, યુદ્ધ થવું, પણ એ લીલા પાછળનો હેતુ જગતને પ્રેરણા આપવાનો છે, જગતનું કલ્યાણ કરવાનું છે. ગણેશ અને કાર્તિક સ્વામીના પ્રાગટ્યની કથા આપણે ગઈકાલે જોઈ. ભગવાન શિવજીના પણ હજારો અવતારો છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે શંકર ભગવાનનો અવતાર ક્યાંય છે નહીં, અવતાર વિષ્ણુના, કૃષ્ણ, રામ આદિ અનેક અવતારો છે, પણ શિવજીના તો હજારો અવતારો છે, હજારો સ્વરૂપ છે. શિવજી અનેક રૂપે આ પૃથ્વી ઉપર પધાર્યા છે. ગઈકાલે જ આપણે કથા જોઈ કે દક્ષિણ ભારતમાં હૈદરાબાદથી જવાય છે મલ્લિકાર્જુન, શ્રી શૈલ પર્વત, ત્યાં જે બિરાજે છે. અને ભગવાન જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ને ત્યાં કારણ એ છે કે કોઈની એવી તપસ્યા, કોઈનું એવું તપ, કાર્તિક સ્વામીના તપને કારણે, એની ઉપાસના અને ભજનને કારણે ભગવાન ત્યાં પધાર્યા, ત્યાં વિરાજમાન થયા. આગળ ચરિત્ર બતાવ્યું છે. ભગવાન શિવજીની ઉપાસના આમ તો દરેક કરે છે, પણ દૈત્યોએ સૌથી વધારે કરી. રાક્ષસો શિવને બહુ આરાધ્યા છે. મોટા મોટા રાક્ષસો એમાં એક નામ બાણાસુરનું આવે છે. આ બાણાસુર એટલે કોણ? બાણાસુર એનો પરિચય તમને આપું તો હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ જે થયા, આ હિરણ્યાક્ષને ભગવાને વરાહ રૂપે માર્યો. વિષ્ણુ ભગવાને ધરતીને લઈ જળમાં ગયો તો વરાહ રૂપે પ્રગટ્યા ભગવાન અને હિરણ્યાક્ષનો નાશ કરી પૃથ્વી ઉપર મનુશત્રુપાને રહેવાની આજ્ઞા આપી. પણ હિરણ્યકશ્યપુ જે હતો, હિરણ્યકશ્યપ, એને 4 દીકરા થયા. એ 4 દીકરામાં સૌથી નાનો દીકરો એટલે પ્રહલાદ.
મને નથી લાગતું કે પ્રહલાદને કોઈ ઓળખતા ન હોય. પ્રહલાદજીનો મહિમા તો વિશ્વ પ્રસિદ્ધ છે. આખું જગત જાણે છે કે પ્રહલાદની હરિભક્તિને કારણે પરમાત્માએ નરસિંહ રૂપ ધારણ કર્યું. આશ્ચર્ય થાય એવી કથા છે. દૈત્યને ઘેરે સંત પુત્ર. કોઈ કોઈ કથાઓમાં બુદ્ધિ ન પહોંચે. ઘણીવાર સદાચારી સંસ્કારી ઉપાસક પવિત્ર માણસના ઘેરે રાક્ષસ જેવો દીકરો જન્મે, એનું ગણિત જ ભેગું ન થાય. અને હિરણ્યકશ્યપને ત્યાં આવો સંત દીકરો જેને માટે ભગવાન આવે. પ્રહલાદ આમ તો દૈત્ય છે, રાક્ષસના દીકરા રાક્ષસ જ હોય, પરંપરા તો એ છે. પણ રાક્ષસ હોવા છતાં ભગવાન શ્રી હરિના પરમ ભક્ત થયા છે. ઘણા રાક્ષસોએ પણ હરિભક્તિ કરી છે. રાવણનો સગો નાનો ભાઈ વિભીષણ, રાવણ રામનો વિરોધી અને વિભીષણ રામના પરમ ભક્ત. રાક્ષસ કુળ છે. પણ કંઈક તો કારણ હોય. રાવણ અને કુંભકર્ણ, રાવણના પિતા વિશ્રવા અને વિશ્રવાના પિતા પુલત્સ્ય. પુલત્સ્યના દીકરા વિશ્રવા, એનો દીકરો રાવણ. આ વિશ્રવાને એક રાક્ષસની દીકરી સાથે લગ્ન કર્યા. એનું નામ હતું કેકસી. અને કેકસીના બે દીકરા રાવણ અને કુંભકર્ણ. બીજી પત્ની હતી ઋષિકન્યા, એની સાથે પણ એના લગ્ન થયા. એને ત્યાં જે દીકરો થયો એ વિભીષણ. માતા બદલે ને તોય દીકરા બદલે. બહુ પ્રસિદ્ધ વાત છે. કશ્યપની 12 પત્નીઓ, કશ્યપ ઋષિ એની 12 પત્નીઓ, એમાં આ 12 સગી બહેનો છે. એમાંની એક દીતિ અને અદિતિ. આ કથા તો તમે સાંભળી હશે, સાંભળી જ હોય પણ ભૂલાઈ ગઈ હોય કે વક્તા આપને સમજાવશે. અને અમારે તો યાદ રાખવું જ પડે. દિતિના દૈત્ય અને અદિતિના દેવતાઓ. સમજો, ઋષિ એક છે, બહેનો સગી બહેનો છે, પણ એક બહેનનો સ્વભાવ તામસી છે, રાજસિક છે, થોડો વિપરીત છે. એટલે એના છોકરા થયા ને બધા રાક્ષસ થયા. અને એક જે ઋષિકન્યા છે એ તપસ્વી છે, સાત્વિક છે, ભગવતી છે, ઉપાસક છે. અદિતિ એટલે નારાયણાકાર વૃત્તિ. જેની માં અદિતિ હોય ને એને ઘેર ભગવાન આવે. અદિતિ માન ઘેર ભગવાન આવ્યા. અદિતિ માને ઘેરે ભગવાન આવ્યા. એ ભગવાનને તમે ઓળખતા જ હશો. એ ભગવાનનું નામ શું એ પણ તમને ખબર હશે. કેવું હોય તો કહી દો. કયો હે? નહીં, થોડોક ફેર છે. થોડોક એટલે જાજો.
ભલે ને ખોટું પડે કયો તમ તમારે, હે ના ધ્રુવ નહીં. ધ્રુવ એ સંત છે, એ અવતાર નથી, ભગવાનનો અવતાર થયો છે. અને તમને થોડી ઓલી કે ને હીટ આપું, જેને 3 પગલામાં, હા બરોબર ને, વામન ભગવાન બરાબર છે, 3 પગલામાં જેને 14 બ્રહ્માંડ માપી લીધા, એ વિરાટને વામન રૂપ ધારણ કરવું પડ્યું, જેના ઉદરથી ઈ અદિતિમાં છે. એના જેવો કોઈ વામને નહીં, એના જેવો કોઈ વિરાટે નહીં. આપણે એક સંતે તો કહ્યું કે અમારે આમાં ગણિત કેમ કરવું? ના એવડા ને વિરાટ થયા તો માપી, આમે માપી નો હગાય ને આમે માપી નો શકાય. તારો પામી શકે નહીં કોઈ પાર, અખંડ અનાદિ. તારો પામી શકે નહીં કોઈ પાર, અખંડ અનાદિ. તું છો સૃષ્ટિનો સર્જનહાર, અખંડ અનાદિ. બીજી વાત, અદિતિને ત્યાં જેટલા દીકરા, એ પેલા જેટલા દીકરા થયા એ બધા દેવતાઓ, અદિતિના તમામ પુત્રો એ દેવતાઓ છે, અને દિતિના તમામ દીકરાઓ એ રાક્ષસો છે. દિતિના તમામ દીકરાઓ દૈત્યો, અદિતિના તમામ દીકરાઓ એ દેવો છે. એક માં બદલી, કેટલો ફરક છે. બેનો, કથા ધ્યાનથી સાંભળજો. સ્ત્રી શક્તિનો મહિમા છે શાસ્ત્ર પુરાણોમાં. જગતમાં જે પુરુષ ન કરી શકે એ માતાઓ કરી શકે. જે દેશમાં, જે રાષ્ટ્રમાં, જે સમાજમાં, સાંભળજો બરાબર, જે દેશની સ્ત્રીઓ પવિત્ર છે, જે રાષ્ટ્રની સ્ત્રીઓ સદાચારી છે, જે સમાજની સ્ત્રીઓ સુસંસ્કારી છે, ચારિત્રવાન છે, એ જ દેશ, એ જ રાષ્ટ્ર, એ જ સમાજ મહાન છે. ત્યાં ભગવાનને આવવું પડે છે. અને ઈ ગૌરવ આપણા ભારત વર્ષમાં છે. કેમ ભગવાન અમેરિકામાં ન આવ્યા? કેમ લંડનમાં, ઓસ્ટ્રેલિયામાં? એક પણ દેશ બતાવો કે જ્યાં ભગવાન આવ્યા હોય. અરે દેશની વાત છોડો, આ ભગવાન વસુદેવ દેવકીને ત્યાં આવ્યા, એને બદલે કંસને ત્યાં આવ્યા હોત તો મહેલમાં સગવડ બહુ સારી હતી. કેવી સગવડ! સોનાના પારણા, દાસ દાસી, નોકર ચાકર, વૈભવ સમૃદ્ધિ, શું નહોતું? બધું હતું. પણ પરિબ્રહ્મ પરમાત્માને જન્મ આપી શકે એવી માં નહોતી. સ્ત્રી ધારે ને તો સંતને જન્મ આપી શકે, સ્ત્રી ધારે તો પરમાત્માને જન્મ આપી શકે. અને સ્ત્રી ધારે અને ધ્યાન ન રાખે તો દૈત્યને જન્મ આપી શકે. બાપજી પધારો.
સંતને જન્મ પણ સ્ત્રી જ આપે, શેતાનને જન્મ પણ સ્ત્રી જ આપે. ઘણા બહેનો કે ના છોકરો જો ને આ ફિલ્મિયો થયો, પણ તમે એ હતો પેટમાંથી ફિલ્મ જ જોઈશ. તમે જેવું કરો એવી તમારી પ્રજા તમારે ત્યાં એવી પ્રજા જન્મ ધારણ કરે. આપણે ત્યાં 16 સંસ્કારમાં એક સંસ્કાર છે ગર્ભાધાન, જે પાયો છે ગર્ભાધાન. આ 9 મહિના સ્ત્રી જે ગર્ભવતી હોય ને એ સમયે એ જેવું કરે, જેવું જમે, જેવું બોલે, જેવું વિચારે, જેવું જીવન જીવે એવું એને ત્યાં સંતાન જન્મ ધારણ કરે. માના સંસ્કારોની બહુ મોટી અસર એના બાળક ઉપર પડે છે. ત્યાં એક સમયે તો બહુ કાળજી હતી. હવે ધીરે ધીરે જેને પૂછો એને નો ટાઈમ, નો ટાઈમ. ટાઈમ જાય છે ક્યાં? તો કે મોબાઈલમાં. હમણાં તો મોબાઈલ આવી ગયા છે. ઘરમાં 10 જણા હોય ને 10 બાજુમાં બેઠા હોય ને પણ એક એની સામે કોઈ હામુય ન જોવે ને વાતય ન કરે. 10 ડૂબી ગયા હોય. ડૂબ જાઓ. એ ગાડલા થોડા આગળ લઈ લ્યો ને તો બાપુ આગળ પધારે. કરશનદાસ બાપુ આગળ પધારે એવી મારી વિનંતી છે. ત્યાં ગાડલા વચ્ચે નાખો. બાપુ ઉપર નથી આવતા તો ભરતભાઈ આ બાજુ લઈ લ્યો, આગળ દોરીની અંદર. હાયમ હાયમ. પધારો પધારો. બીજું બાજુમાં લઈ લ્યો ગાડલું. જાય. આ કથા છે ને સામસામા બેસે તો એનો આનંદ છે ને એમાં કોઈ સંત બેઠા હોય તો એ વિશેષ આનંદ છે. કથા હામે બેસીને જ થાય. આમાં આડો પડદો નાખી દો, તમને વક્તા ન દેખાય ને વક્તાને શ્રોતા ન દેખાય તો એનો કોઈ અર્થ નથી. આપણી એકાગ્રતા ન આવે. બિપિનભાઈ આગળ આવો. ક્યાં બેઠા છે બિપિનભાઈ? હા આવો આવો. તમને જેમ હારા વક્તા જોતા હોય ને એમ અમારે સારા શ્રોતા જોતા હોય. સારા શ્રોતા ઉપર અમારું ધ્યાન હોય અને તમારા હૃદયમાં કથા સાંભળવાની જે જિજ્ઞાસા છે, ઝંખના છે, એ જ કથાની પ્રેરણા છે, એક જ વક્તાની વાણી છે. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. તો અદિતિને ત્યાં જન્મેલા બધા દેવતાઓ છે અને દિતિને ત્યાં જન્મેલા બધા દૈત્યો છે.
કોઈએ બહુ સરસ વાત કરી, રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા એને રામને રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા. પછી સીતાને સાધના કરશો જાનકી એ તો રામની છાયા. બહુ સારું, જેને આગળ આવવું હોય આવી જાઓ. તમારા કરતા જ મને મજા આવશે. આગા આગા બેઠા હોય જરા કામ. ઓકે ઓકે. આજે બજરંગ દળના મહેમાનો આવવાના છે. સારી વાત. વિશ્વ હિન્દુ પરિષદ સીતાને સાધના કરશો જાનકી રામની. અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ પ્રભુ સંકલ્પની પ્રતિમા. હજુરી દાસ હનુમંતા જન્મવા માં અંજની જોશે. હજુરી દાસ હનુમંતા જન્મવા માં અંજની જોશે. હનુમાનજીને જન્મ આપવો હોય તો અંજની જોઈએ ભાઈ. વૈભવ જોતા નથી, સમૃદ્ધિ જોતી નથી, સગવડ જોતી નથી. ચારિત્રવાન, ધર્મવાન, નિષ્ઠાવાન, પવિત્ર, સદાચારી એવી માં જોઈએ છે. રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા. કૌશલ્યા હશે તો રામ આવશે. આગળ બહુ સરસ વાત કહી. તજી નારી તજી નારી તજી નારી તજી નિંદ્રા તજી ગાદી અયોધ્યાની. તજી નારી લક્ષ્મણજી મહારાજ. તજી નારી તજી નિદ્રા તજી ગાદી અયોધ્યાની. આ પ્રભુના મન તણી એ મૂર્તિ સુમિત્રા વીણ મળે ત્યાંથી. પ્રભુના મન તણી મૂર્તિ સુમિત્રા એ વીણ મળે ત્યાંથી. લક્ષ્મણને માટે તો સુમિત્રા જ જોઈએ ભાઈ. રામજીને વનવાસ મળ્યો ત્યારે સીતાજી તૈયાર થયા સાથે જવા, પણ લક્ષ્મણને સમાચાર મળ્યા, પહોંચ્યા. એને એક જ બીક છે કે મને રામ અયોધ્યામાં રહેવાનું કહેશે તો, મને નામ એમ કહેશે કે તારે અયોધ્યામાં રહેવાનું છે તો હું શું કરીશ.
એક જ દર્દ, એક જ પીડા, એક જ ચિંતા. શું કરું? રામજીની પાસે આવી રડે છે. રામજીએ કહ્યું, લખન, મને ખબર છે મારા વિના તું રહી ન શકે. ક્રમ, રામ જન્મનો ક્રમ થોડો અલગ છે હો. તમને ખબર છે ચારે ભાઈઓનો ક્રમ કઈ રીતે છે? રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન નહીં. રામ, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ. પેલા કોણ જન્મ્યા? રામ. પછી કોણ? ભરત. પછી શત્રુઘ્ન. અને લક્ષ્મણ તો સૌથી છેલ્લે છે. રામાયણમાં એ છે. ક્રમ પ્રમાણે રામ, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ. તો તમે કહેશો કે તો પછી એમ કેમ બોલાય રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન? એનો જવાબ સાંભળો. એટલા માટે એમ બોલાય કે આ જોડીમાં બોલાય છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. રામ લક્ષ્મણ, રામ હોય ને લક્ષ્મણ હોય જ. ભરત હોય ને શત્રુઘ્ન હોય જ. બચપણથી એવો ક્રમ છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એ જોડીમાં બોલાય છે. ક્રમ પ્રમાણે ચાર ભાઈઓમાં ભરતજી સૌથી નાના છે. પરમ લઘુ દેવર મોરે. સીતાજીએ કહ્યું, સૌથી મારો દેર છે, સૌથી નાનો દેર છે. પરમ લઘુ. પરમ એટલે સૌથી. આપણે કહીએ ને પૂજ્ય નહીં, પરમ પૂજ્ય. લક્ષ્મણજી સૌથી નાના છે, પણ લક્ષ્મણજીના પ્રાણ રામ છે. લક્ષ્મણ રામનો પડછાયો છે. શત્રુઘ્ન ભરતનો પડછાયો છે. રામ વિના લખન જીવી ન શકે. ભરતનો પ્રેમ પણ અપ્રિતમ છે, પણ રામ વિના જે જીવનનો વિચાર ન કરી શકે એ લક્ષ્મણ છે. દુનિયાના તમામ રામ મંદિરો જોઈ લેવાની છૂટ છે. કોઈ મંદિરમાં એકલા રામ નહીં હોય. રામ હોય ને સીતા હોય જ. તો રામ સીતા હોય તો પૂરું થઈ ગયું ને. બે માણા હોય, લક્ષ્મી નારાયણ છે, રાધા કૃષ્ણ છે, સીતારામ હોય તો પૂરું થઈ જાય. રામ મંદિરમાં સીતારામ હોય તો પૂરું થઈ જવું જોઈએ, પણ નથી થતું. માત્ર સીતારામથી મંદિર પૂરું નહીં થાય. શું કામ? મંદિર અધૂરું છે. રામ અને સીતા રાજી નહીં રહે, એની સાથે લક્ષ્મણ તો જોશે જોશે ને જોશે. દક્ષિણે લક્ષ્મણો યસ્ય દક્ષિણે દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા પુરુતો પુરુતો મારુતિ યસ્ય મારુતિ યસ્ય તમ વંદે રઘુનંદન તમ વંદે રઘુનંદન. રામ મંદિરમાં એકલા સીતારામ નહીં હાલે, લક્ષ્મણજી જોશે. ઇકો બંધ કરી દો.
રામ મંદિર ત્યારે જ પૂરું થાય રામ લક્ષ્મણ જાનકી અને જે બોલો હનુમાન કી. આ હનુમાન વિના ન હાલે. આ ત્રણેય હોય ને તો હનુમાન તો જોઈએ જ. હવે હનુમાનજીનું એવું છે કે હનુમાનજી વિના એકેય મંદિર નો હાલે. લ્યો, માતાજીનું હોય તોય ભલે ને પિતાજીનું હોય તોય ભલે ને બા બાપુજી ગમે ત્યાં હોય હનુમાનજી તો જોઈએ. ચારો જુગ પ્રતાપ तुम्हारा हे प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता. मजा जुओ तमे. રામનું મંદિર હનુમાન વિના ન હોય પણ હનુમાનનું મંદિર હનુમાન તો એકલા બેઠા હોય. ઊભા હનુમાન ને આડા હનુમાન ને બેઠા હનુમાન ને બાલા હનુમાન ને ઝીણા હનુમાન ને જાડા હનુમાન ને માણસ મોજ આવે એવા નામ પાડે. અમદાવાદમાં ગોલીબાર થયો તો હનુમાનજીનું નામ તો ગોલીબાર હનુમાન. જે ભાવ આવે હનુમાનજી કે કાંઈ વાંધો નહીં, તમ તમારે જેવો તમારો ભાવ. એક ઠેકાણે મંદિર હતું, ઉપર લખ્યું હતું કચરિયા હનુમાન સત્ય છે. મેં એને ભક્તોને બોલાવ્યા, મેં કીધું આ કચરિયા એટલે આનો શું અર્થ? મને કે શાસ્ત્રીજી કઈ નહીં, અહીં બધા કચરો બહુ નાખતા હતા, બહુ વિનંતી કરી, પગે લાગ્યા, સમજાવ્યા, મનાવ્યા, લાકડીઓ લઈને ઊભા, તોય અમે જરાક વાર નાવા ધોવા જાય ને તે કચરો નાખી દે. માણસો કચરો નાખવામાં એવી કાળજી રાખે, ત્યાં જ નાખવો છે. એટલી કચરા ગાડી ગામમાં આવે તોય ઘણાને એવી ખરાબ આદત હોય, એના સ્વભાવમાં જ દુર્વૃત્તિ છે. પછી પોતાના આંગણે નહીં, તમારા ઘરના આંગણે નાખી દે. તમારે ભલે ગંદુ હોય, અમને તો જરાય ગંદુ ન ગમે, તો બીજાનું આંગણું ખરાબ કરવાનું. ઉંદેડો પકડીને બીજાના ઘર આગળ મૂકી આવે, આવું હોય? ઉંદેડો, હરપ. એટલે આપણે એવું નથી કહેતા ઘરમાં રાખવા, ભલે તમે બહાર મૂકી આવો, પણ કોઈના આંગણે, કોઈના ઘરે આપણી ગંદકી કોઈને ત્યાં અપરાધ નથી. આદત પડી હોય, કેટલીક ખરાબ આદત હોય ને માણસ જાય નહીં. હું તો અમારા શેરની વાત કરું છું. ગાડી બે વાર આવે કચરાની, તોય કેટલાક ઠેકાણે એવા હોય માણસ ત્યાં કચરો નાખવો જ જોઈએ, નાખવો જ જોઈએ. ગમે એવો દંડ હોય, સીસીટીવી કેમેરા હોય, ગાડી ઘર આંગણે આવે તોય આના અપલખણ કેવા. આવું કેવું ન હોય, પણ જાવું ક્યાં? કેટલાક કયો જો કે સમજવાના તો નથી, પણ વાત સત્ય કેવી જોઈએ એ વ્યાસપીઠની ફરજ છે. જે સાચી વાત છે એ તો કેવી જ જોઈએ. સારું લાગે તોય ભલે, ન લાગે તોય ભલે, જે સત્ય છે, જે સમાજ કલ્યાણની વાત છે, જે ભલાઈની વાત છે, ધર્મની વાત છે, તો કેવી જ જોઈએ. અને વ્યાસપીઠ નો કે કોણ કે? બાકી તમે કોકને કહેવા તો જાઓ, ધોઈ નાખે. તમે આંગળી ચીંધીને કોઈને કહેવા જાવ એટલે ગયા, કીધા એટલે પૂરું. પણ કથાની મજા એ છે, કથામાં એવી ઘણી બધી વાતો આવે જે લાગુ પડતું હોય. આપણે આપણી ભૂલ સમજાશે તો સુધારવાનું મન થશે, ગમશે કે મારે આ ન કરવું જોઈએ.